સબસ્ક્રાઇબ બટન દબાવો અને બાજુમાં આપેલો બેલ આઇકન દબાવો, જેથી અમારા ચેનલના વિડીયોની અપડેટ તમને ઝડપથી મળતી રહેશે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું આઈસીઆઈ રાજકોટ દ્વારા પ્રસિદ્ધ થતા વીકલી કરંટ અફેરના વીક નંબર 25ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિશે. તો વધુ ટાઈમ ન બગાડતા સ્ટાર્ટ કરી આજનો વિડીયો. વિશ્વ રક્તદાન દિવસ અથવા તો વિશ્વ સ્વૈચ્છિક રક્તદાન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 14 જૂન. વર્ષ 2020ની વિશ્વ રક્તદાન દિવસની થીમ શું છે? સેવ બ્લડ સેવ લાઇવ્સ. સેવ બ્લડ સેવ લાઇવ્સ. કયા પ્રસિદ્ધ વૈજ્ઞાનિકનો જન્મદિન 14 જૂન વિશ્વ રક્તદાન દિવસ તરીકે ઉજવાય છે? શ્રી કાર્લ લેન્ડસ્ટેનર. એ, બી અને ઓ બ્લડ ગ્રુપના શોધકનું નામ શું છે? શ્રી કાર્લ લેન્ડસ્ટેનર. તાજેતરમાં શ્રી વસંતરાયજીનું નિધન થયું છે. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો ક્રિકેટ. સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ઇસરો દ્વારા તાજેતરમાં કઈ સ્પર્ધા લોન્ચ કરવામાં આવી છે? ઇસરો સાયબર સ્પેસ સ્પર્ધા 2020. ઇસરો દ્વારા તાજેતરમાં સ્કૂલના કયા ધોરણના બાળકો માટે ઇસરો સાયબર સ્પેસ સ્પર્ધા 2020 લોન્ચ કરવામાં આવી છે? તો ધોરણ 1 થી 8, ધોરણ 9, 10 તથા ધોરણ 11, 12 ઉપરોક્ત ત્રણેય. વિશ્વના સૌથી વૃદ્ધ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર શ્રી વસંતરાયજીનું 100 વર્ષની વયે નિધન થયું છે. તેમનો જન્મ ક્યાં થયો હતો? વડોદરા. ભારતની કઈ સંસ્થાના સંશોધકોએ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન માટેનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડિવાઇસ વિકસાવ્યું છે? આઈઆઈટી ખડગપુર. ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા CSIRનું કયું નેશનલ હેલ્થ કેર સપ્લાય ચેઇન પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? તો આરોગ્ય પથ. ભારતમાં આરોગ્ય સંબંધી પ્રોડક્ટની સપ્લાયની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારના કયા મંત્રાલય દ્વારા આરોગ્ય પથ નામનું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? તો વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય. ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલા આરોગ્ય પથ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો ભારતમાં આરોગ્ય સંબંધિત પ્રોડક્ટોની સપ્લાયની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી. વૈશ્વિક પવન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 15 જૂન. તાજેતરમાં કયા સપ્તાહમાં ભારતમાં વિદેશી મુદ્રા ભંડાર પ્રથમ વખત $500 અબજ પાર થઈ ગયો હતો? જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં. જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં ભારતમાં વિદેશી મુદ્રા ભંડાર વધીને કેટલા અબજ ડોલર અથવા તો કેટલા બિલિયન ડોલર થઈ ગયો હતો? 501.70. જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં ભારતનો વિદેશી મુદ્રા ભંડાર વધીને પ્રથમ વખત $500 અબજ પાર થઈ ગયો હતો. ભારતમાં વિદેશી મુદ્રા ભંડારમાં થયેલી વૃદ્ધિનું મુખ્ય કારણ શું હતું? ફોરેન કરન્સી અસેટમાં થયેલી વૃદ્ધિ. COVID-19ની દેખરેખ માટે ભારતીય રેલવેના કયા ઝોનમાં એક રોબોટ વિકસાવવામાં આવે છે? સેન્ટ્રલ રેલવે ઝોન. COVID-19ની દેખરેખ માટે ભારતીય રેલવેના સેન્ટ્રલ ઝોન દ્વારા કયો રોબોટ વિકસાવવામાં આવ્યો છે? કેપ્ટન અર્જુન. COVID-19ની દેખરેખ તથા સ્ક્રીનિંગ માટે ભારતના કયા શહેરના રેલવે સ્ટેશન પર કેપ્ટન અર્જુન નામનો એક રોબોટ મૂકવામાં આવ્યો છે? તો પુણે. પુણેના સુરક્ષા દળ દ્વારા લોન્ચ કરવામાં આવેલા રોબોટ કેપ્ટન અર્જુનમાં અર્જુનનું પૂરું નામ શું છે? તો ઓલવેઝ બી રિસ્પોન્સિબલ એન્ડ જસ્ટ યુઝ ટુ બી નાઇસ. ભારતમાં સુરક્ષા દળોના યુનિફોર્મને કીટાણુ મુક્ત કરવા માટે કઈ સંસ્થા દ્વારા એક સેનેટાઇઝિંગ ચેમ્બર વિકસાવવામાં આવ્યું છે? તો DRDO, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, જેનું પૂરું નામ છે, જેના અધ્યક્ષ છે હાલ જી સતીશ રેડ્ડી અને જેની સ્થાપના થઈ હતી 1958માં. ભારતમાં સુરક્ષા દળોના યુનિફોર્મને કીટાણુ મુક્ત બનાવવા માટે DRDO દ્વારા વિકસાવવામાં આવેલી સેનેટાઇઝિંગ ચેમ્બરને શું નામ આપવામાં આવ્યું છે? જર્મિક્લીન. સુરક્ષા દળોના યુનિફોર્મને કીટાણુ મુક્ત બનાવવા માટે
ભારતમાં સૌપ્રથમ કયા શહેરમાં જર્મિક્લીન નામની સેનિટાઇઝિંગ ચેમ્બર મૂકવામાં આવી છે? તો દિલ્હી. ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા 15 જૂન 2020ના રોજ ભારતના પ્રથમ ગેસ ટ્રેડિંગ પ્લેટફોર્મનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભારતના આ પ્રથમ ગેસ ટ્રેડિંગ પ્લેટફોર્મનું નામ શું છે? ઇન્ડિયન ગેસ એક્સચેન્જ, IGEX, ઇન્ડિયન ગેસ એક્સચેન્જ. 15 જૂન 2020ના રોજ નવી દિલ્હી ખાતેથી એક સમારોહમાં કોના દ્વારા ભારતનું પ્રથમ ગેસ ટ્રેડિંગ પ્લેટફોર્મ ઇન્ડિયન ગેસ એક્સચેન્જ લોન્ચ કરવામાં આવ્યું છે? તો શ્રી ધર્મેન્દ્ર પ્રધાન. ભારતમાં કઈ સંસ્થાની સંપૂર્ણ માલિકી હેઠળ ભારતના પ્રથમ ગેસ ટ્રેડિંગ પ્લેટફોર્મ IGEX નો પ્રારંભ કરવામાં આવ્યો છે? ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ. ભારતના પ્રથમ ગેસ ટ્રેડિંગ પ્લેટફોર્મ ભારતીય ગેસ એક્સચેન્જ માટે હાલ 3 કેન્દ્રોની પસંદગી કરવામાં આવી છે. આ 3 કેન્દ્રોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો ધોલેરાનો સમાવેશ થતો નથી, જ્યારે દહેજ, હજીરા અને ઉડુરુ કાકીનાડનો સમાવેશ થાય છે. સિપ્રી યરબુક 2020 અનુસાર વર્ષ 2020માં સૌથી વધુ પરમાણુ શસ્ત્રો કયા દેશ પાસે છે? તો રશિયા પાસે. સિપ્રી યરબુક 2020 અનુસાર સમગ્ર વિશ્વમાં કુલ કેટલા દેશો પરમાણુ શસ્ત્રો ધરાવે છે? તો 9. સિપ્રી યરબુક 2020 અનુસાર પરમાણુ શસ્ત્રો ધરાવતા વિશ્વના 9 દેશોમાં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી? ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થતો નથી. સિપ્રી યરબુક 2020 અંતર્ગત પ્રસિદ્ધ થયેલા રિપોર્ટ અનુસાર નીચેનામાંથી કયું અથવા તો કયા વિધાનો સાચા છે? તો વર્ષ 2019ની તુલનાએ વર્ષ 2020માં વિશ્વમાં પરમાણુ શસ્ત્રોની કુલ સંખ્યામાં ઘટાડો થયો છે. વર્ષ 2019ની તુલનાએ વર્ષ 2020માં અમેરિકા, રશિયા અને ફ્રાન્સના પરમાણુ શસ્ત્રોની સંખ્યામાં ઘટાડો થયો છે. વર્ષ 2019ની તુલનાએ વર્ષ 2020માં ભારતના પરમાણુ શસ્ત્રોની સંખ્યામાં વધારો થયો છે અને ભારત કરતાં પાકિસ્તાન તથા ચીન પાસે વધારે પરમાણુ શસ્ત્રો છે. 4 વિધાનો સાચા છે. ભારતના રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રમતગમતની સુવિધાઓને મજબૂત બનાવવા માટે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કયા સેન્ટરની સ્થાપના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે? ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર્સ ઓફ એક્સલન્સ. ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર્સ ઓફ એક્સલન્સ. ભારતમાં કયા કાર્યક્રમ અંતર્ગત ભારતના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એક ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર્સ ઓફ એક્સલન્સની સ્થાપના કરવામાં આવશે? તો ખેલો ઇન્ડિયા. ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ ચરણમાં ભારતના કેટલા રાજ્યોમાં ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર્સ ઓફ એક્સલન્સની પસંદગી કરવામાં આવી છે? તો 8. વિશ્વ રસીકરણ અને દુકાળનો સામનો કરવા માટેના દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 17 જૂન. વર્ષ 2020ની વિશ્વ રસીકરણ અને દુકાળનો સામનો કરવા માટેના દિવસની થીમ શું છે? ફૂડ, ફીડ, ફાઈબર. વિશ્વ મગર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 17 જૂન. ભારતના કયા શહેરમાં વિશ્વનું સૌથી મોટું અસ્થાયી COVID-19 ફેસિલિટી સેન્ટર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે? તો દિલ્હી. ભારતમાં નવી દિલ્હી ખાતે આવેલા કયા સેન્ટરમાં વિશ્વનું સૌથી મોટું અસ્થાયી COVID-19 ફેસિલિટી સેન્ટર વિકસાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે? રાધાસ્વામી સ્પિરિચ્યુઅલ સેન્ટર. ભારતમાં નવી દિલ્હી ખાતે આવેલા રાધાસ્વામી આધ્યાત્મિક કેન્દ્રમાં કેટલા બેડની સુવિધાવાળું વિશ્વનું સૌથી મોટું અસ્થાયી COVID-19 ફેસિલિટી સેન્ટર વિકસાવવામાં આવશે? તો 10,000. 17 જૂન 2020ના રોજ ભારત સંયુક્ત રાષ્ટ્રના કયા અંગના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યું છે? તો સુરક્ષા પરિષદ. 17 જૂન 2020ના રોજ ભારત ઉપરાંત અન્ય કયા 4 દેશો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે? તો કેન્યા, આયર્લેન્ડ, મેક્સિકો તથા નોર્વે. 17 જૂન 2020ના રોજ ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે કયા ક્ષેત્રના ઉમેદવાર તરીકે ચૂંટાઈને આવ્યું છે? તો એશિયા પ્રશાંત.
17 જૂન 2020ના રોજ ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યું છે. આ સંદર્ભમાં નીચેનામાંથી કયું અથવા કયા વિધાનો સાચા છે? તો એશિયા પ્રશાંત ક્ષેત્રના ઉમેદવાર તરીકે ભારત બિનહરીફ ચૂંટાઈ આવ્યું છે તથા આ માટે યોજાયેલી ચૂંટણીમાં ભારતને 192માંથી 184 મતો મળ્યા હતા, એટલે કે 184 વિરુદ્ધ 8 મતોથી ભારત ચૂંટાઈ આવ્યું છે. ઉપરોક્ત બંને વિધાન સાચા છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ભારત કેટલા વર્ષ માટે ચૂંટાઈ આવ્યું છે? તો 2 વર્ષ માટે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ભારત કયા વર્ષ માટે ચૂંટાઈ આવ્યું છે? તો 2021-22. તાજેતરમાં ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાઈને આવ્યું છે. આ સંદર્ભમાં નીચેનામાંથી કયું અથવા કયા વિધાન સાચા છે? ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે 8મી વખત ચૂંટાઈ આવ્યું છે તથા ભારત સૌ પ્રથમ વખત 1950-51માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય હતું. બંને વિધાન સાચા છે. ત્રીજું વિધાન ખોટું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્યોના સંદર્ભમાં નીચેનામાંથી કયું અથવા કયા વિધાન સાચા છે? તો તેમાં 5 કાયમી અને 10 અસ્થાયી સભ્યો મળીને કુલ 15 સભ્યો હોય છે. તેના 10 અસ્થાયી સભ્યોની મુદત 2 વર્ષની હોય છે. તેના 10 અસ્થાયી સભ્યોમાંથી દર વર્ષે 5 સભ્યોની ચૂંટણી થાય છે. ઉપરોક્ત 3 વિધાન સાચા છે. 18 જૂન 2020ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતમાં કઈ જ ખાણોની વ્યાપારી હરાજી પ્રક્રિયાનો પ્રારંભ કરાવ્યો છે? કોલસા. 18 જૂન 2020ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતમાં કેટલી કોલસા ખાણોની વ્યાપારી હરાજી પ્રક્રિયાનો પ્રારંભ કરાવ્યો છે? 41. ભારતમાં કેન્દ્ર સરકારના કોલસા મંત્રાલય દ્વારા કઈ સંસ્થાના સહયોગથી કોલસાની 41 ખાણોની કોમર્શિયલ હરાજી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવે છે? તો FICCI ફિક્કી. કોલસાને આધારે ભારતની વૈશ્વિક સ્થિતિના સંદર્ભમાં નીચેનામાંથી કયું અથવા કયા વિધાનો સાચા છે? ભારત કોલસાનો વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે તથા ભારત કોલસાની આયાત કરનારો વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો દેશ છે. 2 અને 3 નંબરના વિધાન સાચા છે. ભારતમાં કેન્દ્ર સરકારે વર્ષ 2030 સુધીમાં કેટલા મિલિયન ટન કોલસાનું ગેસમાં રૂપાંતરણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે? તો 100. વિશ્વ સિકલ સેલ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 19 જૂન. ભારતમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે દેશભરમાં કુલ કેટલા ખેલો ઇન્ડિયા સેન્ટર સ્થાપવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય કર્યો છે? 1000. ભારતમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે દેશભરમાં કયા સ્તરે ખેલો ઇન્ડિયા સેન્ટર સ્થાપવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે? તો જિલ્લા સ્તરે. ભારતમાં દેશભરમાં જિલ્લા સ્તરે સ્થાપનાર ખેલો ઇન્ડિયા સેન્ટરમાં કેટલી રમતોની તાલીમ આપવામાં આવશે? તો 14. રમતગમત ક્ષેત્રમાં ભારતને મહાશક્તિ બનાવવા માટે દેશભરમાં જિલ્લા સ્તરે કયા 1000 સેન્ટરો સ્થાપવામાં આવશે? તો ખેલો ઇન્ડિયા સેન્ટર. નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન ભારતમાં કેટલા ખેલો ઇન્ડિયા સેન્ટર સ્થાપવામાં આવશે? તો 100. તાજેતરમાં શ્રી BPR વિઠ્ઠલનું નિધન થયું છે. તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? અર્થશાસ્ત્ર. તાજેતરમાં શ્રી BPR વિઠ્ઠલનું નિધન થયું છે. તેમણે 1972થી 1982 દરમિયાન ભારતના કયા રાજ્યમાં સૌથી લાંબા સમય માટે નાણાં અને યોજના સચિવ તરીકે સેવા આપી હતી? આંધ્રપ્રદેશ. નેપાળના નવા નકશામાં ભારતના કાલાપાણી લિપુલેખ અને લિપિયાધુરા નામના વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિસ્તારો ભારતના કયા રાજ્યમાં આવેલા છે? તો ઉત્તરાખંડ. નેપાળના નવા નકશામાં ભારતના કાલાપાણી લિપુલેખ અને લિપિયાધુરા નામના વિસ્તારનો સમાવેશ કરવામાં આવે છે. આ વિસ્તારો ભારતના ઉત્તરાખંડ રાજ્યના કયા જિલ્લામાં આવેલા છે? તો પિથોરગઢ. તાજેતરમાં ચર્ચામાં રહેલ સુંગોલી સંધિના સંદર્ભમાં નીચેનામાંથી કયું અથવા કયા વિધાનો સાચા છે? તો ઈસ્ટ ઇન્ડિયા કંપની અને નેપાળના રાજા વચ્ચે આ સંધિ થઈ હતી. 2 ડિસેમ્બર 1815ના રોજ આ સંધિ પર હસ્તાક્ષર થયા હતા.
તથા 4 માર્ચ 1816ના રોજ આ સંધિને મંજૂરી આપવામાં આવી હતી. 3 વિધાન સાચા છે. વિશ્વ શરણાર્થી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 20 જૂન. વર્ષ 2020ની વર્લ્ડ રેફ્યુજી ડેની થીમ શું છે? એવરી એક્શન કાઉન્ટ. ભારતના પ્રસિદ્ધ અભિનેતા શ્રી સુશાંતસિંહ રાજપૂતનું તાજેતરમાં નિધન થયું છે. તે શ્રી સુશાંતસિંહ રાજપૂત સંદર્ભમાં નીચેનામાંથી કયું અથવા કયા વિધાન સાચા છે? તેમનો જન્મ બિહારના પટનામાં થયો હતો તથા તેમની ફિલ્મ કારકિર્દીનો પ્રારંભ કાયપોછેથી થયો હતો. બંને વિધાન સાચા છે. સોળ જૂન 2020ના રોજ ભારત અને ચીન વચ્ચે ગલવાન ઘાટીના પેટ્રોલિંગ પોઈન્ટ 14 પાસે અથડામણ સર્જાઈ હતી. આ ગલવાન ઘાટી ભારતના કયા વિસ્તારમાં આવેલી છે? તો પૂર્વ લદ્દાખ. ગલવાન નદી ભારતની કઈ પર્વત શ્રેણીમાંથી નીકળે છે? કારાકોરમ. ગલવાન નદીનું ઉદ્ગમ સ્થાન કારાકોરમ પર્વત શ્રેણીના કયા સ્થળ પાસે આવેલું છે? સામજુંગલિંગ. તાજેતરમાં ચર્ચામાં રહેલ શ્યોક નદી ભારતના કયા વિસ્તારમાં આવેલી છે? તો લદ્દાખ. ભારત અને ચીન વચ્ચે આવેલી લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ LAC ભારતના કેટલા રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થાય છે? તો 4 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશ. ભારતના કયા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ LAC પસાર થાય છે? તો લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ તથા અરુણાચલ પ્રદેશ. નીચેનામાંથી ભારતના કયા રાજ્યની સરહદ ચીનને સ્પર્શતી નથી? તો આસામની. નીચેનામાંથી ભારતના કયા રાજ્યની સરહદ નેપાળને સ્પર્શતી નથી? તો પણ આસામ. 1914માં થયેલા કયા કરાર બાદ ભારત અને તિબેટ વચ્ચે મેકમોહન રેખા અસ્તિત્વમાં આવી હતી? સિમલા કરાર. ભારત અને ચીનના કયા પ્રાંત વચ્ચે જોન્સન લાઇન 1865માં આવેલી છે? તો શિનજિયાંગ. વિશ્વમાં સૌથી વધુ ઊંચાઈ પર આવેલું ખારા પાણીનું સરોવર કયું છે? પેંગોંગ ત્સો. તાજેતરમાં ચર્ચામાં રહેલ ગલવાન ઘાટી તથા પેંગોંગ ત્સે લેક લદ્દાખના કયા જિલ્લામાં આવેલ છે? લેહ. તાજેતરમાં ચર્ચામાં રહેલ દૌલત બેગ ઓલ્ડીનો સંબંધ ભારતના કયા રાજ્ય અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશ સાથે છે? તો લદ્દાખ. વિશ્વમાં સૌથી ઊંચાઈ પર આવેલ હવાઈ પટ્ટી એર સ્ટ્રીપ કઈ છે? દૌલત બેગ ઓલ્ડી. તાજેતરમાં ચર્ચામાં રહેલ DSDBO રોડ દૌલત બેગ ઓલ્ડીને કયા સ્થળ સાથે જોડે છે? લેહ. ડરબુક શ્યોક દૌલત બેગ ઓલ્ડી રોડની લંબાઈ કેટલી છે? તો 255 કિલોમીટર. તાજેતરમાં ચર્ચામાં રહેલ ડરબુક શ્યોક દૌલત બેગ ઓલ્ડી રોડ ભારતીય સેનાની પહોંચ કયા ઘાટ સુધી સુનિશ્ચિત બનાવે છે? કારાકોરમ. ધારચુલા લિપુલેખ રોડ ભારતના કયા રાજ્ય અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશમાંથી પસાર થાય છે? ઉત્તરાખંડ. ધારચુલા લિપુલેખ રોડ ઉત્તરાખંડના કયા જિલ્લાના ધારચુલાને લિપુલેખ ઘાટ સાથે જોડે છે? પિથોરગઢ. ઘાટ એટલે કે પાસ અને રાજ્ય અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશની નીચેની જોડમાંથી કઈ જોડ સાચી છે? તો નાથુલા ઘાટ સિક્કિમમાં સાચું છે, કારાકોરમ ઘાટ લદ્દાખમાં સાચું છે અને લિપુલેખ ઘાટ ઉત્તરાખંડ પણ સાચું છે. ઉપરોક્ત અને સાચા છે. ભારત અને ચીન વચ્ચે થયેલા કયા કરાર અંતર્ગત ચીન અને ભારતના સૈનિકો LAC એટલે કે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલની 2 કિલોમીટર અંદર બંદૂક સહિતના હથિયારોનો ઉપયોગ કરતા ન હતા? રૂલ ઓફ એન્ગેજમેન્ટ એગ્રીમેન્ટ 1996. ચીનના રાષ્ટ્રપતિ જિયાંગ જેમિન અને ભારતના કયા વડાપ્રધાન વચ્ચે રૂલ ઓફ એન્ગેજમેન્ટ ROE એગ્રીમેન્ટ 1996 થયા હતા? શ્રી HD દેવગૌડા. કેટલાક વન લાઇનર. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ફાઇનાન્સ એન્ડ પોલિસી NIPFPના નવા અધ્યક્ષ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? તો શ્રી ઉર્જિત પટેલ. ભારતની કઈ કંપનીને વિશ્વનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ બનાવવાનો ઓર્ડર મળ્યો છે? અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ.
ભારતની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડને કેટલા મેગાવોટનો વિશ્વનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ બનાવવાનો ઓર્ડર મળ્યો છે? તો 8000 મેગાવોટ. ભારતની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડને કોના દ્વારા વિશ્વનો સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ બનાવવાનો ઓર્ડર મળ્યો છે? તો SECI અથવા તો સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ. SECI દ્વારા તાજેતરમાં ભારતમાં કઈ કંપનીને 4000 મેગાવોટનો પાવર પ્લાન્ટ સ્થાપવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે? તો અઝ્યુર પાવર અથવા તો અઝ્યુર પાવર ગ્લોબલ લિમિટેડ. 8000 મેગાવોટના વિશ્વના સૌથી મોટા પાવર પ્લાન્ટની સ્થાપના તથા એની સાથે સંકળાયેલા અન્ય પ્રોજેક્ટ માટે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ દ્વારા કેટલા રૂપિયાનું રોકાણ કરવામાં આવશે? તો ₹45,300 કરોડ અથવા તો ₹45,000 કરોડ. ભારતીય ઉદ્યોગ સંઘ કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી CIIના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો શ્રી ઉદય કોટક. ભારતમાં કેન્દ્ર સરકારના ખાણ મંત્રાલયની સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રોગ્રામ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? તો સત્યભામા. ભારતમાં કેન્દ્ર સરકારના કયા મંત્રાલય દ્વારા તાજેતરમાં સત્યભામા નામનું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? ખાણ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ માઇન્સ. એશિયન ફૂટબોલ ફેડરેશન દ્વારા વર્ષ 2022ના મહિલા ફૂટબોલ કપની યજમાની માટે કયા દેશને મંજૂરી આપવામાં આવી છે? તો ભારત. વર્ષ 2022નો AFC વુમન એશિયન કપ ક્યાં યોજાશે? તો એ પણ ભારતમાં યોજાશે. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય અને તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલું રેડ સબસ્ક્રાઇબ બટન દબાવો, બાજુમાં આપેલો બેલ આઇકન દબાવો અને સબસ્ક્રાઇબ બટન દબાવવાનું ભૂલશો નહીં. જે કોઈ મિત્ર અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માંગતા હોય તો તે ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.